22 કે 23 વર્ષનો છોકરો સિંગલ પોઈન્ટ એજન્ડા કે ભાઈને બોલા હે મારના હે તો માર દિયા. એમાં ઇન્ટરનેશનલ કનેક્શન્સ હતા, ક્યાંક દાઉદ ગેંગનો હાથ હતો. ઘણા અસામાજિક તત્વો તલવાર, સાંકળ, લાકડીઓ લઈને લોકો પર હુમલો કરે છે. હમણાંથી આવી બધી એક્ટિવિટીઝ કેમ વધી ગઈ છે? પણ એની સામે જે એક્શન્સ લેવાયા છે એ પણ એટલા જ વિઝિબલ બન્યા છે. આજે વરઘોડાનો પ્રશ્ન છે કે વરઘોડો તો નીકળશે જ. થોડો તો નીકળશે જ ભાઈ, લંગડાતા જ ચાલશે. લોકોની એક ડિમાન્ડ પણ થઈ ગઈ છે કે સરકાર આનો વરઘોડો ક્યારે કાઢશે. ના કોલ્ડ પ્લે થયું તો સર આટલી બધી મોટી ઇવેન્ટ કે જેમાં 1 લાખ કરતાં વધારે લોકો ભેગા થાય છે, એનું પ્લાનિંગ કેવું હોય અને એનું એક્ઝિક્યુશન કેવું હોય? કોલ્ડ પ્લે એક ગેમ ચેન્જર છે. 450 કરોડ જેવો બિઝનેસ એ ઇવેન્ટ આપે છે. કોઈ 1,34,000 લોકો સ્ટેડિયમમાં એક સાથે અમારી પાસે છે. આટલા બધા લોકો છતાં ક્યારેય કોઈ હેરાન નથી થયું કે કોઈને એટલું બધું ડિલે નથી થયું. બધા વખાણ કરીને ગયા છે. પોલીસિંગ અત્યારે જે ડાયરેક્શનમાં આગળ વધી રહ્યું છે એ બહુ જ સારી રીતે વધી રહ્યું છે અને જે નેક્સ્ટ લેવલની ચેલેન્જીસ અમારી પાસે આવે એને પણ અમે કોપઅપ કરી શકીએ. તમારો મેન પાવર એ રીતના એમ્પાવર્ડ હોય, તમને જે સેફ સિક્યોર જે માહોલ છે ને એ રિયલમાં ફીલ થાય એમ કે આ સેફ ને સિક્યોર માહોલ છે. સર, ગુજરાતમાં એવા કોઈ એરિયાઝ ખરા કે જ્યાં પોલીસને પણ એકવાર વિચારવું પડે કે ત્યાં જતા ડરતા હોય? સર, આવનારા 10 વર્ષોમાં કાયદાકીય વ્યવસ્થામાં સૌથી મોટી પ્રોબ્લેમ કઈ હોઈ શકે? એક તો ટ્રાફિકનો ઇસ્યુ છે અને બીજું જે છે એ સાયબર વિષય છે કે જે ખરેખર તમને 10 વર્ષમાં બહુ જ ચેલેન્જિંગ બહાર આવે, કારણ કે સાયબર વસ્તુ એવી છે ને. ઘણા બધા કેસીસ જોયા હશે, અમુક એવા કોઈ કેસ કે જે આપને પણ ડિસ્ટર્બ કરી જાય? એ રાજકોટમાં 3 વર્ષની એક દીકરીનું રેપ વિથ મર્ડર. પબ્લિકનો આક્રોશ બહુ. પોલીસ સ્ટેશનની બહાર 5-5 હજારનું ટોળું હોય, ત્યારે મારી પાસે 5 દિવસ સુધી કોઈ જવાબ નહીં અને એ બહુ બ્રુટલી મર્ડર હતું અને ખરેખર અંદરથી આપણને એવી ઘૃણા આવી જાય કે આ માણસ શું કરે છે. એણે બોડીના 14 પાર્ટ કર્યા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ એટલા માટે ખૂબ જ ખાસ છે બિકોઝ પહેલી વાર મારા પોડકાસ્ટમાં એક યુનિફોર્મ્ડ ઓફિસર એન્ડ ધેટ ટુ વન ઓફ ધી ફાઇનેસ્ટ ઓફિસર આઈ નો, ધ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમદાવાદ, શ્રી ભરતકુમાર રાઠોડ. આજે આપણે જાણીશું કે અમદાવાદના લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન શું છે, હમણાં શું ચાલે છે, લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવા માટે શું કાર્ય થઈ રહ્યું છે, મોટી મોટી ઇવેન્ટ્સમાં કેવી રીતે લો એન્ડ ઓર્ડરનું ધ્યાન રાખવામાં આવે છે, ક્રિમિનલ્સ ક્રાઇમ કરે પછી એમને પકડવામાં કેવી રીતે આવે છે, એમની સાયકોલોજી શું હોય, પોલીસ કેવી રીતે કામ કરે છે, એમની ટ્રેનિંગ કેવી રીતે હોય, સાયબર ક્રાઇમ, વુમેન સેફટી, આવા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિષયો વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ. સર, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન માય શો એન્ડ વેલકમ. થેન્ક યુ વેરી મચ. સર, કેમ છો? બસ એકદમ મજામાં. સર, આપણે શરૂઆત થોડી લેટેસ્ટ ઇવેન્ટ્સથી કરીએ. સર, હમણાંથી ખૂબ જ જોવા મળે છે કે સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઘણા બધા વિડીયોઝ વાયરલ થતા હોય છે કે વસ્ત્રાલ છે, નારોલ છે, પલાડિયમ મોલ કે જે પોશ એરિયા કહેવાય, આ બધા એરિયાઝમાં ઘણા અસામાજિક તત્વો તલવાર, સાંકળ, લાકડીઓ લઈને લોકો પર હુમલો કરે છે અને આ દ્રશ્યો જ્યારે ફેલાય છે ત્યારે એક ભયનું વાતાવરણ ઊભું થાય છે. તો સર, મારે જાણવું છે કે હમણાંથી આવી બધી એક્ટિવિટીઝ કેમ વધી ગઈ છે? આ ક્રિમિનલ્સ કેમ આટલા છૂટા ફરે છે? એટલે પહેલી વાત એ છે કે થોડુંક અહીંયા તમારા પોઈન્ટ સાથે ડિફર કરીશ કે ક્રિમિનલ એક્ટિવિટી વધી નથી. હું લાસ્ટ 3 વર્ષના જે આંકડાકીય માહિતી છે, જો અમદાવાદના તમે ક્રાઇમ ફિગર્સ જુઓ તો અમે 20% ડાઉન ફિગર્સમાં છીએ. સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયાનો યુઝ એવો છે કે જેને કારણે પબ્લિક સુધી રીચ પહોંચી છે. એટલે એક સમય એવો હતો કે જ્યારે ક્રાઇમ હતું, વધારે હતું, પણ એનું કવરેજ તમને પ્રિન્ટ મીડિયામાં અથવા જે ન્યૂઝ ચેનલ્સ છે એના થ્રુ મળતું. અત્યારે એવું થયું છે કે સોશિયલ મીડિયા એક બહુ જ મોટું ટૂલ છે અને એના દ્વારા તમારી પાસે આ ઇન્ફોર્મેશન્સ આવે છે. એટલે સ્વાભાવિક છે કે લોકો સુધી રીચ જે છે એ વધી છે, એટલે એના પરસેપ્શન બિલ્ડિંગ એ ટાઈપના થયા છે. એટલે અમારા માટે, પોલીસિંગ માટે એ નવી જે અત્યારે સોશિયલ મીડિયા નો જે યુગ છે
અને હું એની સાથે અહીંયા એ મેન્શન કરું કે આપણે પોડકાસ્ટ પણ કરી રહ્યા છીએ અત્યારે, એટલે નો ડાઉટ પોલીસ હવે એ નવી ટેકનોલોજી, નવી જે ચેલેન્જીસ છે એની સામે કામ કરી જ રહી છે. પણ ક્રાઇમ બાબતમાં જે મારું જે કહેવું છે કે ક્રાઇમ ઘટ્યો છે. હા, વિઝિબિલિટી ક્યાંક એવું છે કે વિઝિબિલિટી છે, અને એ વિઝિબિલિટીના કારણે એક પરસેપ્શન એવો બને કે ક્રાઇમ વધ્યો છે, લોકો લુખ્ખા તત્વો પેલા બહાર વધારે પેલા આવે છે, પણ એની સામે જે એક્શન્સ લેવાયા છે એ પણ એટલા જ વિઝિબલ બન્યા છે. પહેલા તમને ક્યાંક એવું જાણવા મળતું કે જેલ થઈ, એને આટલી સજા થઈ. આજે તમને એ બધા જ વિઝ્યુઅલ્સ તમારી સામે છે. એની સામે શું શું એક્શન્સ લીધા, શું અટકાયતી પગલાં લેવાયા, ઘણા બધા એક્શન્સ લેવાયા, એ પણ તમારી સામે વિઝિબલ છે. એટલે જ્યાં તમે એમ કહો છો કે માહોલ લોકોનો આવો બન્યો છે, એની સામે અમે એમ પણ કહીએ છીએ કે અમારી જે રીચ છે, હું આજે ઘણા મારા લોકો સાથે પહોંચી રહ્યો છું, તમારા માધ્યમથી પણ હું અહીંયા પહોંચી રહ્યો છું, અને લોકો માટે અમે ઓલવેઝ પ્રેઝન્ટ છીએ જ, એમની સેવામાં જ છીએ, અને ક્યાંય પણ એવી તકલીફ હોય તો અમે તમારી સાથે છીએ. રાઈટ. સાહેબ, આપે કહ્યું કે જેમ ક્રાઇમ દેખાય છે એમ એની સામેનું રિઝોલ્યુશન પણ લોકોને વિઝિબલ છે. સર, ક્યાંક તો એક એવો કોન્ફિડન્સ બધાને છે કે જો કોઈ લુખ્ખા તત્વોએ પબ્લિકમાં કોઈ મારામારી કે એવી કોઈ ઘટના કરી તો પબ્લિકમાં જ એમની જે સજા છે એ લોકોને દેખાશે. મતલબ લોકો એવું એક્સપેક્ટ કરીને ચાલશે કે અચ્છા આ વિડીયો જોયો, ઓકે આ તોફાન કરે છે, આનો વરઘોડો નીકળશે, કાને સજા થશે. તો એક ક્યાંક કોન્ફિડન્સ સબકોન્શિયસ બેક ઓફ ધ માઇન્ડમાં લોકોને છે કે પોલીસ પગલાં લેશે જ. તો એ ગુજરાતમાં એક સારી વસ્તુ કહી શકાય ફોર શ્યોર. સર, મારે એ જાણવું છે કે આ લોકો, આવા લુખ્ખા તત્વો જે હોય છે એની માનસિકતા શું હોય છે કે આવી રીતે બહાર નીકળીને લોકોને ડરાવવા, તલવારો લઈને આવા સભ્ય સમાજમાં નીકળી જવું, એટલે એની માનસિકતા શું હોઈ શકે? એક તો જે સોશિયલ મીડિયાનું જે યુઝ છે ને, એ ક્યાંક હિરોઇઝમને પ્રમોટ કરે છે. તમે આમ માર્ક કર્યું હોય તો સોશિયલ મીડિયાની રીલ્સ ફેમસ કરવી, પોતાની જાતને એક હીરો તરીકે રિપ્રેઝેન્ટ કરવું, એ ક્યાંક ને ક્યાંક એ મેજર ચંક્સ છે જે આ યંગસ્ટર્સ છે એમાં એવું છે કે પોતાની શોમેનશીપ કેવી રીતના બતાવવી એમ, અને ક્યાંક ડોમિનન્સ કેવી રીતના બતાવવું, આ એક નાનું એટલે મને એવું લાગે છે કે આ એક ક્રુશિયલ ફેક્ટર છે જ. બાકી રાઇવલરી ઘણા વખતે લડતી વખતે ઘણા બધા મુદ્દાઓ હોય છે કે પ્રોપર્ટીના ઇસ્યુ હોય, અંદર એ લોકોની અંદર રાઇવલરી ચાલતી હોય, પ્રેમ પ્રકરણના ઇસ્યુ હોય. મોટાભાગની લડાઈઓમાં આવા જે જર જમીનને જોરુવાળા જે જૂની એ કહેવત છે ને, એ તમને ક્યાંક સર્વસ્વ દેખાય. બરાબર. બસ આ લોકો જે આવા કૃત્યો કરે છે, આપને શું લાગે છે? બીકોઝ ક્યારેક આપણે ઇન્ટરેક્શન પણ કર્યું છે આવા ક્રિમિનલ્સ સાથે, કે એમને ભાન હોય છે પોતે શું કરી રહ્યા છે, એના કોન્સિક્વન્સીસ શું થઈ શકે, એમને આઈડિયા હોય છે ખરો? 80-90% લોકોને એવું હોતું નથી. એમને એવું હોય છે કે ઇમ્પલ્સિવ બિહેવિયર છે, અને અમુક એવા છે કે જે રીઢા ગુનેગાર છે, જે આખી પ્રોસેસમાં થઈ ચૂક્યા છે. એ લોકો સિસ્ટમને સમજે છે, સિસ્ટમની અંદર ક્યાંક લૂપહોલ્સ જો રહ્યા હોય તો એને પણ સમજે છે. પણ અત્યારે હાલમાં જે પોલીસિંગ જે રીતના ઇવોલ્વ થઈ રહી છે, એમાં જે સિસ્ટમના લૂપહોલ્સ છે, તમે જુઓ કે નવા 3 કાયદાઓ કર્યા, FSLના ઉપયોગ અમારા વધ્યા, ન્યાયિક પ્રક્રિયા ફાસ્ટ થાય એના માટે સરકારે કામ કર્યા. એટલે 3-4 મુદ્દા એવા કે જેમાં ન્યાયિક પ્રક્રિયા પ્રોપર ચાલે, કાયદાની રીતે કામ કરે, અને ક્યાંય લૂપહોલ્સ ના છૂટે. એટલે સરકાર એ પણ દિશામાં બહુ જ સારી રીતે કામ કરી રહી છે, પોલીસિંગ એ રીતના ઇવોલ્વ થઈ રહી છે. એટલે આપણે એક પ્રોફેશનલિઝમને એસ્ટાબ્લિશ કરી શકીએ એ દિશામાં આપણે વધી રહ્યા છીએ. રાઈટ. સર, હવે આજે વરઘોડાનો પ્રશ્ન છે કે વરઘોડો તો નીકળશે જ, તો હવે લોકોની એક્સપેક્ટેશન પણ થઈ ગઈ છે કે એક રીતે જોઈએ તો લોકોને પણ એક્સપેક્ટેશન છે કે આ લોકો જે હિસાબથી કોઈની શરમ રાખ્યા વગર ક્રાઇમ કરે છે, તો કોઈની શરમ રાખ્યા વગર એમને બધાની વચ્ચે સજા મળવી જોઈએ. અને હવે લોકોની એક ડિમાન્ડ પણ થઈ ગઈ છે કે સરકાર આનો વરઘોડો ક્યારે કાઢશે. તો સર, કેટલા અંશે એ ડિમાન્ડ લોકોની કે એક્સપેક્ટેશન સાચી છે? એક બેઝિક જે ફોર્મ્યુલા છે ને એવું છે કે સિસ્ટમ હંમેશા સ્ટ્રોંગ હોવી જોઈએ.
એટલે પ્રોફેશનલિઝમ મારું ક્યાંય મિસ ના થવું જોઈએ. ન્યાયિક પ્રક્રિયામાં મને જે પાવર્સ છે અને મારી જે ડ્યુટીઝ છે, રિસ્પોન્સિબિલિટીઝ છે, એનું ફોલો કરી અને હું કામગીરી કરું. એટલે ન્યાય પ્રક્રિયામાં ઘણી બધી એટલે અમે જે રિકન્સ્ટ્રક્શન પંચનામું છે, સ્વાભાવિક છે કે દરેક વખતે જ્યારે કોઈ પણ પકડાય તો એને જગ્યાની વિઝિટ કરવી અને પંચનામું કરવું એ અમારી બેઝિક પ્રક્રિયા છે. હવે એ ઘણી વખત એને વરઘોડો જેવું વર્ડ યુઝ થઈ જાય છે, પણ એ ન્યાયિક પ્રક્રિયાનો જે રિકન્સ્ટ્રક્શન પંચનામું છે અથવા પંચનામું છે, ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે. એટલે અમે પ્રોસેસથી બાઉન્ડ છીએ. એટલે તમે જે પરસેપ્શન બિલ્ડિંગ જે વરઘોડાવાળી છે એની સાથે હું અસહમત છું. બરાબર. સર, ગુજરાતમાં એવા કોઈ એરિયાઝ ખરા કે જ્યાં પોલીસને પણ એકવાર વિચારવું પડે કે ત્યાં જતા ડરતા હોય, એવા કોઈ એરિયાઝ ખરા? બીજા બધા રાજ્યોમાં આપણને ઘણા બધા એવા એરિયાઝ સાંભળવા મળે છે, પણ ગુજરાતમાં એવી કોઈ સ્થિતિ ખરી કે ના, એવું મારા ધ્યાન પર તો કોઈ છે નહીં. અને મેં જ્યાં જોબ કરી, મેં ઓલમોસ્ટ બધા સિટીમાં જોબ કરી લીધી, ભરૂચ, ડાંગથી માંડીને, તો એવી કોઈ જ પ્લેસ નથી કે જ્યાં પોલીસ જઈ ના શકે. યુ હેવ હેડ એન ઇલાસ્ટ્રિયસ કરિયર. ઘણા બધા કેસીસ જોયા હશે. અમુક એવા કોઈ કેસ કે જે આપને પણ ડિસ્ટર્બ કરી જાય, કે બહુ ડિફિકલ્ટ એવા ક્રાઇમ્સ હોય કે સાંભળીને પણ આપણને કંઈ થાય કે આ નહોતું થવું જોઈતું હતું, તો એવા કોઈ કેસીસ તમે શેર કરી શકો જે તમારી માટે પર્સનલી સૌથી ડિફિકલ્ટ રહ્યા હોય? ડિફિકલ્ટ અને આપણને હલાવી નાખનારા કેસ 2-3 કેસ છે. એમાં જે ફર્સ્ટ કેસ છે એ રાજકોટમાં 3 વર્ષની એક દીકરીનું રેપ વિથ મર્ડર હતું. અને એ બહુ બ્રુટલી મર્ડર હતું. અને ખરેખર અંદરથી આપણને એવી ઘૃણા આવી જાય કે આ માણસ શું કરે છે. નો ડાઉટ મારા પર્સનલ મારા જે બાયસીસ છે એને સાઈડ પર રાખીને આપણે તો પ્રોફેશનલિઝમ પર કામ કરવાનું. આખી એ ઘટના ડબલ મર્ડર છે. એમાં આખી એ ઘટના તમને થોડીક નેરેટ કરી દઈએ. એમાં એવું છે કે એક દિવસે એક 61 યર્સના લેડી એમની દીકરીના ઘરે જાય છે અને એમની દીકરીને ત્યાં એમણે એમની નાની મોટી જે કામગીરી છે કરી અને એક જમીન જોવા માટે જવાનું. એના માટે એક રિક્ષા કરે છે. પણ જે ઉંમરલાયક જે બેન છે એમનું જે આઈ સાઇટ છે 10 ફૂટથી વધારેનું નથી. એ જે રિક્ષાવાળો છે એને ખબર પડે છે. બરાબર. અને જે લેડી હતા એમના હાથમાં સોનાની વીંટી અને અહીંયા સોનાની બંગડી પહેરેલી. બરાબર. એવું જે છે એના મગજમાં પેલાને એમાં લાલચ જાગી. બરાબર. એટલે એ અવાવરું જગ્યાએ લઈ ગયો, કારણ કે લેડીને ખબર ના પડે કે કેટલે દૂર જઈ રહ્યા છીએ. બરાબર. પણ એને ટાઈમિંગથી અંદાજો આવ્યો, રાઈટ, કે ભાઈ 15 મિનિટનું ડિસ્ટન્સ છે ને 25 મિનિટ સુધી રિક્ષા કેમ ચાલી. રાઈટ. એટલે એણે થોડી એને પ્રતિકાર કર્યો કે ભાઈ ખોટી જગ્યાએ જઈ રહ્યા છીએ. એટલે પેલા એ નીચે ઉતરી અને એમની સોનાની એની જે ચેન એટલે પેલી બંગડી અને વીંટી કાઢી લીધી. એવામાં પેલા એમણે બૂમાબૂમ કરી એટલે આણે પથ્થર મારી અને એ લેડીનું મર્ડર કર્યું. પોલીસિંગ અમારી જ્યારે ડેડ બોડી મળે છે બીજા દિવસે, ત્યારે પોલીસિંગ અમારી એટલે અમે સાંજ સુધીમાં આ મર્ડરને ડિટેક્ટ કરી દીધું. અમારી પાસે કોઈ ક્લુ નથી ત્યારે. પણ જ્યારે અમે સીસીટીવી જોવાના શરૂ કર્યા, અમને નંબર ખબર પડી, રિક્ષાનો નંબર ખબર પડી, અને અમે એ જે મર્ડર છે એટલે એ આરોપીને અમે પકડી લીધો બીજા દિવસે, એક દિવસ પછી. હવે આ જ અરસામાં 3 વર્ષની એક બાળકી, જે દિવસે અમને ડેડ બોડી મળી એ જ સવારે અમને બાળકી ગુમ થઈ છે એવી ખબર પડી. અમારી પાસે એના પિતાજી કમ્પ્લેન લઈને આવ્યા અને એમણે કીધું કે મારી બાળકી ગુમ થઈ ગઈ છે. એટલે એટલી જ પ્રાયોરિટી જેટલી મર્ડરની પ્રાયોરિટી હતી એટલી જ પ્રાયોરિટી અહીંયા આપી અને આપણે પોલીસની ટીમો લગાડી. જેટલા સીસીટીવી છે એટલા ચેક કર્યા. પણ ક્યાંક ને ક્યાંક એ જેમની બાળકી ગુમ થઈ ને એ ટ્રાઇબલ વિસ્તારના રહેવાસી, ગુજરાતી ભાષામાં એટલો હોલ્ડ નહીં, એટલે કમ્યુનિકેશન કદાચ એટલું સ્ટ્રોંગ નહોતું જેટલું આપણે કરી શકીએ. એટલે એમણે જે એમની તળપદી ભાષા અને જે રીતના બોલાય એવી રીતના કીધું, પણ એમાં કોન્ફિડન્સ ના દેખાય. એટલે બહુ જ અમારી જે ઇન્વેસ્ટિગેશન છે ને વિવરિંગ ચાલે. ક્યારેક એવું બોલે કે લાલ શર્ટ વાળું કોઈ હતું, ક્યારેક એવું બોલે કે કોઈ એવો માણસ છે. એટલે
પણ એ જે બોલે એ બધા જ એમની સામે લઈને આવીએ. પોલીસની આ સ્ટ્રેન્થ છે. જ્યારે એ ડેડિકેટેડલી કામ કર્યું એટલે અમે એ સાંજ સુધીમાં તો એણે જેટલું અમને સજેસ્ટ કર્યું એને અમે લઈને આવ્યા. એની અંદરની પારિવારિક જે રાઇવલરી હતી એને પણ ચેક કરી લીધી, ત્યાં પણ ચેક કરાવડાવી દીધું. એના જે હોમ હતું, હોમ ટાઉન પર કોઈ ક્લુ નહીં. આવું 3 દિવસ ચાલ્યું. પછી ક્યાંક એક સીસીટીવીમાં અમને એવું દેખાયું કે કોઈના હાથમાં બાળકી છે. એટલે એ રિક્ષા આગળ જઈને બીજા સીસીટીવીમાં જોયું તો એમાં પાછળ કાનુડો લખેલો. એટલે એની સાંજે મેં એવું કીધું કે કાનુડો લખેલી રિક્ષા કેટલી? તો જેટલી 46 રિક્ષાઓ હતી, મને આજે નંબર યાદ છે. બીજા દિવસે મારી સામે 46 રિક્ષાવાળા બધા હાજર. એક જણને સીસીટીવી બતાવે તો એણે એવું કીધું કે જસદણનો એક માણસ છે, એની આ રિક્ષા. બીજા દિવસે એટલે એ જ ટાઈમે જસદણના માણસને અમે લઈ આવ્યા. એણે અમને એવું કીધું કે હા, એક માણસ રહ્યો, એ દીકરીને ઉઠાવીને ગયેલો અને અહીંયા ઉતર્યો હતો. એણે જે જગ્યા બતાવીને ત્યાં અમે કોમ્બિંગ કર્યું. અમને ત્યાં એક આઈટીઆઈનું જૂનું બિલ્ડિંગ છે, ત્યાંથી અમને બાળકીની ડેડ બોડી મળી. અને એ ડેડ બોડી રેપ વિથ મર્ડર હતું. અને એફએસએલને બોલાવીને આ બધું અમે જે ઇન્વેસ્ટિગેશન પછી એટલે એનું પ્રોસિજર બધી સ્ટાર્ટ કરી. હવે જે પેલો જે પકડાયેલો હતો લેડીના, એનો જે એક દિવસ મિસિંગ હતો ને, એ મિસિંગ દિવસનું પૂછપરછ જનરલી આપણે કેવું થઈ ગયું હોય કે ભાઈ મર્ડરમાં અરેસ્ટ થઈ ગયો અને પૂછપરછ કરી લીધી, એટલે એ અમારી આઈ સાઇટની બહાર હોય એમ નવા કેસમાં, કારણ કે એ તો કસ્ટડીમાં છે. પણ એનો એક દિવસ જ્યારે પેલો ક્રાઇમ થયો ત્યારે એનો એક દિવસનું એટલે મર્ડર થયા પછીનો જે એક દિવસ છે એ ક્યાં ગયો? એ ધીરે ધીરે પૂછપરછમાં, એટલે શરૂઆતમાં એ પેલે દીકરી માટેના એ અમારા રડારમાં નહોતો એ માણસ. પણ 4-5 દિવસ હવે એટલું બધું પબ્લિકનું પ્રેશર વધતું જાય, મીડિયાનું પ્રેશર વધતું જાય, કારણ કે 3 વર્ષની દીકરીનું મર્ડર થયું છે, રેપ વિથ મર્ડર છે, બ્રુટલ મર્ડર છે. તો સ્વાભાવિક છે કે પબ્લિકનો આક્રોશ બહુ. પોલીસ સ્ટેશનની બહાર 5-5 હજારનું ટોળું હોય અને એ લોકોને કોપ અપ કરવા એમની સામે, કારણ કે ત્યારે મારી પાસે 5 દિવસ સુધી કોઈ જવાબ નહીં કે હું આને કેવી રીતના અમે એને ડિટેક્ટ કરીએ. અને એટલે બધા જ પ્રયત્નો, 4 દિવસના ઉજાગરાઓ, એમાં એક અમારા પીએસઆઈને રેન્ડમ થોટ કે સર પેલાને એકવાર તો ચેક કરી લઈએ કે એનું લોકેશન વેર અબાઉટ્સ એ દિવસનું, એના પછીના દિવસનું ક્યાં છે. અને એની એવી હાલત કે પેલો જે એનો મર્ડરનો આરોપી હતો ને, એવી હાલત કે હું એને પૂછવા બેસું ને એટલે એનું સિવરિંગ સ્ટાર્ટ થાય. બહુ પેમ્પર્ડ કર્યો મેં એને, આમ ધીરે કરીને પેમ્પર્ડ કર્યો. ને એક મોમેન્ટ એવી આવી કે એ ખાલી એવું બોલ્યો કે મેં દીકરીને ઉઠાવી હતી. એટલે અમારું આખું જે ફૂલ્લી ફોકસ્ડ જગ્યા ઉપર જઈને વેરીફાઈ કરાવડાયું, પછી તો બધું જે પ્રોસિડિંગ છે એ કર્યા. રાજકોટના સેશન્સ કોર્ટના ઇતિહાસમાં 44 વર્ષમાં પહેલી વખત ફાંસીની સજા થઈ અને એ આ આરોપીને થઈ. અને એનો આઈઓ હું હતો, એટલે સ્વાભાવિક છે કે એ એવો કેસ હતો કે જેમાં અમારી બધી જ એનર્જી અમે આપી હોય. અને સ્વાભાવિક છે કે એક દીકરી 3 વર્ષની જેનું મર્ડર થયું, એટલે ઓબ્વિયસલી અહીંયા 2 મર્ડર હતા, પણ 3 વર્ષની દીકરીનું રેપ વિથ મર્ડર હોય એટલે ત્યારે અમારા સીપી સરથી લઈને આખો એ પોલીસ સ્ટાફ 5 દિવસ સુધી કન્ટિન્યુઅસ આની પાછળ. પણ અમને એવું હતું કે અમને એને જે સજા થવી જોઈએ એ અમે એને અપાવી શક્યા. સર, આ ગુનેગારની માનસિકતા શું હશે? આ ગુનેગારની માનસિકતા એટલે જે રીતના મારું ઇન્ટ્રોગેશન એની સાથે હતું, એની ઉપર આની પહેલા એક પણ ક્રાઇમ નહીં, નાનો મોટો એક પણ ક્રાઇમ નહીં. રૂકી? હા, મતલબ રૂકી ક્રિમિનલ થઈ ગયો અને આવડા મોટા મોટા ક્રાઇમ કરે છે. અને એ દિવસે એવું ઇમ્પલ્સ એને કે
એક ત્યાં લૂંટ વિથ મર્ડર કરે છે અને બીજા દિવસે એ રેપ વિથ મર્ડર કરે છે. ઓલ ઇમ્પલ્સિવ. હા, એટલે ક્યાંક એવું હોય કે માનસિકતા એવી હોય જ પણ ક્યાંક મોકો નહીં મળ્યો હોય, એ પણ એક સર એવું પોસિબિલિટી પણ છે. થઈ શકે કદાચ કર્યું હોય સામે ના આવ્યું હોય. એવું કોઈ ફરિયાદ આજ સુધી આવી નથી. નાની મોટી ચોરી ક્યાંક કરી હોય ને ફરિયાદ ના આવી હોય, કોઈએ કીધું ના હોય, એવું બની શકે. પણ અમે એની પૂરી હિસ્ટ્રી ચેક કરી હતી એ માણસની. એના વિરુદ્ધ એક પણ FIR નથી, દારૂ પીધેલાનો પણ કેસ નહીં. બરાબર. એટલે હોઈ શકે. હું હવે આમાં ક્રિમિનોલોજી વાળો કોઈ વધારે એક્સપર્ટ હશે તો એ બોલી શકે. રાઈટ. સાહેબ, આપે કહ્યું કે જ્યારે એનું ઇન્ટરોગેશન કરવાનું શરૂ કર્યું ત્યારે એ વોઝ શિવરિંગ, એટલે ડરતો હતો અને એવી માનસિક હાલતમાં હતો કે કંઈ કહી શકે એમ નહોતો, એટલે એને પેમ્પર કરવો પડ્યો. ઇન્ટરોગેશન જ્યારે અમારી જેવા સામાન્ય લોકો ટીવી પર જોતા હોય કે પોલીસ કોઈનું ઇન્ટરોગેશન કરતા હોય તો એમ જ લાગે કે 3rd ડિગ્રી કરતા હશે, પણ ઇન્ટરોગેશન ઇઝ એન આર્ટ અને એમાં ઘણું બધું સાયન્સ પણ હોય છે કે ઘણીવાર જે સામાન્ય વાતોથી વાતો નીકળી આવે એ કદાચ 3rd ડિગ્રીનો ઉપયોગ કરવાથી કે મારવાથી નથી નીકળતી. તો સર એના ઉપર આપણે થોડો પ્રકાશ પાડી શકીએ? એટલે ઇન્ટ્રોગેશન એ સામ દામ દંડ ભેદ જે પ્રોસિજર છે એનો ઉપયોગ કરવો પડે. હું અહીંયા તમને ધારો કે પોડકાસ્ટમાં એ બધી ડિટેલિંગ આપણે બહુ નહીં કરીએ, કારણ કે દરેક ઇન્ટ્રોગેશનની એક અલગ મેથડ હોય. ઇટ ઇઝ સબ્જેક્ટિવ છે, કયા ક્રાઇમ માટે એ આવ્યો છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું પોતાનું કેવું માઇન્ડસેટ છે અને મારે શું એની પાસેથી ઇન્ફોર્મેશન જોઈએ છે. એટલે એ બહુ સબ્જેક્ટિવ છે, બહુ જ એમાં. અને બેઝિક એટલું છે કે મારે એનું બેકગ્રાઉન્ડ અને કેસનું બેકગ્રાઉન્ડ મારા માઇન્ડમાં બહુ ક્લિયર હોવું. બરાબર. એ બેઝિક રિક્વાયરમેન્ટ છે. સો ખૂબ જ અઘરું હોતું હશે ને પોતાના પર્સનલ ઇમોશન્સ કે એ કેસ દરમિયાન આપ શું ફીલ કરો છો એ સાઈડમાં રાખીને આખા કેસને ઓબ્જેક્ટિવલી જોવાનો અને એને સોલ્વ કરવાનો. એ પ્રોફેશનલિઝમ છે અને એ અલ્ટિમેટલી દરેક પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે દરેક પોલીસ ઓફિસર પાસેથી રિક્વાયર્ડ છે, કારણ કે હું બાયસ નહીં થઈ શકું. હું મારા જે પર્સનલ પેલા છે એને મારે સાઈડમાં મૂકી દેવા પડે અને મારું ફોકસ સ્ટ્રેટ કરી દેવું પડે કે ભાઈ મારે આ કેસમાં આ રિક્વાયરમેન્ટ છે. હું કદાચ પર્સનલી ઘરે આવીને ગુસ્સે કરી શકું કે આણે આવું કર્યું, પણ ત્યાં તો મારે લીગાલિટીને પકડીને ચાલવું પડે. સર બીજા કોઈ કેસ અગર આપ શેર કરી શકો? એક મર્ડર કેસ જેમાં હું પોતે આવ્યો નહોતો, હું પ્રોબેશનરમાં હતો, પણ એ બહુ જ બ્રુટલ હતું, એટલા માટે હું તમને આ શેર કરું છું. એમાં એવું છે કે 2 કલીગ છે, મિત્રો નહીં કહું, કલીગ છે. એક કોઈ કંપનીમાં કામ કરે છે અને પછી એક માણસ એ જોબ છોડી દે છે. હવે રેન્ડમલી 6 મહિના પછી એ ક્યાંક મળે છે એને. ત્યારે બંનેની પાસે મોબાઈલ નું એક્સચેન્જ નથી. જ્યાં મળ્યા ત્યાં એમણે એવું કીધું કે આપણે નેક્સ્ટ સન્ડે મળીએ. પેલો જે હતો, જે માણસ જે મળવાની વાત કરી, એમાં એક થોડો બોલકો વધારે. એટલે એણે એવું કીધું કે મારા પપ્પાએ જમીન વેચી, જમીનના 15 લાખ રૂપિયા આવ્યા અને આવું છે ને તેવું છે, અને એણે બધી દુનિયાભરની વાતો કરી. પેલાને સ્ટ્રાઇક થઈ ગયું કે 15 લાખ રૂપિયા છે આના પપ્પા પાસે. ઓકે. જ્યારે રવિવારે મળ્યો ને, સીધો એને એના ઘરે લઈ ગયો અને પ્લાન બનાવ્યો કે આને કિડનેપ કરી અને 15 લાખ રૂપિયા એના ફાધર પાસેથી લેવા. હવે જો કિડનેપ કરે અને છોડી દે તો સ્વાભાવિક છે કે પેલો તેને ઓળખે છે. હા, બરાબર છે. એટલે એનું મર્ડર જ કરવું પડે, એમ એને એના પ્લાન મુજબ આવું જ કરવું પડે. બરાબર. એને બોડીના 14 પાર્ટ કર્યા. નાનું અમથું એનું પેલું ઘર અને એમાં એને 14 પાર્ટ કર્યા. 14 લાખ રૂપિયા માટે કોઈ આવું કરી શકે? અમે બહુ ડાર્કર સાઈડને ડીલ કરીએ છીએ. ઓહો. એટલે એ 14 પાર્ટ જે એણે કર્યા ને એના અલગ અલગ પેક બનાવીને રોજ અલગ અલગ જગ્યાએ ફેંકી દે. આ એમો એણે કદાચ શીખીથી મુંબઈનો એક મોડલ અને એક પેલો પાયલટ વાળો એક કેસ હતો, હું નામ ભૂલી ગયો છું અત્યારે, પણ એ એક કેસ હતો. એમાં આવી રીતના બોડીના પીસ કરી અને એને મોટા ફ્રીજની અંદર પુટ કરી દીધા હતા ને 2-3 દિવસે અલગ અલગ જગ્યાએ એ ફેંકી આવે, એટલે કોઈ ક્લુ ના મળે. રાઈટ.
અમને ફર્સ્ટ જે ડેડ બોડીનો પાર્ટ મળ્યો એ સુએજ ફાર્મમાંથી મળ્યો હતો, અડધું ધડ. ઓહો. અને એના ડીએનએ આધારે આઈડેન્ટિફાય થયું કે આની પેલી છે. હવે એમાં એની એક નાની ભૂલ હતી, ટેકનિકલ ભૂલ હતી મોબાઈલના આધારે, અને એના આધારે આખો એ ગુનો ડિટેક્ટ થયો. પણ એ જે ડિટેક્શન માટે જે 7 દિવસ, હું પ્રોબેશનર હતો ત્યારે, હું આવ્યો નહોતો, પણ જે 7 દિવસ અમે જે સ્પેન્ડ કર્યા છે એ મતલબ અમારો એક્સપિરિયન્સ અલગ લેવલ પર હતો. ક્રાઇમ પેટ્રોલમાં પણ એ આ ચાલ્યું, સોની જ્યારે પેલું ચલાવતું હતું ત્યારે પણ એ આખો કેસ એની અંદર હતો, અને આવી રીતના જ આખું પિક્ચરાઇઝેશન કરીને. અને એ માણસ શીખ્યો ક્યાંથી? ક્રાઇમ પેટ્રોલ પરથી. ઓહો. એને જે મર્ડર કરવાની એની જે એમો હતી ને, મેં ના આપને કીધું કે તમે ઇન્ડિયાના 10 બ્રુટલ મર્ડર્સ એવું તમે ગૂગલમાં કરજો, તમને એમાં એ જે 2-3 જે ફર્સ્ટ છે એમાં મુંબઈનો જે કેસ છે એમાં આવી રીતના બોડી પાર્ટ કરીને અલગ પેકે સેમ એમો. અચ્છા, આવું એને ઇન્વેસ્ટિગેશન દરમિયાન. હા, એને એ પણ ખબર કે પોલીસનું ઇન્વેસ્ટિગેશન મોબાઈલથી ચાલશે. અચ્છા. એ પેલા જે મરનાર હતો ને એના જ મોબાઈલનો યુઝ કરે. દર 15 મિનિટે લોકેશન ચેન્જ થઈ જાય, એક જગ્યાએ સ્ટેબલ ના રહે. સુરતનો બનાવ હતો, પાંડેસરાનો. રિચાર્જ કરવા એ નવસારી જાય, અને એ તમે 2013નો 14નો આ બનાવ છે, એટલે સીસીટીવીનું નેટવર્ક હજી એટલું નહીં જેટલું અત્યારે છે. એટલે એ પણ ચેલેન્જ હતી, અને એ ચેલેન્જીસની વચ્ચે જે આ ડિટેક્શન છે, બહુ સારું ડિટેક્શન થયું હતું એ ટાઈમે. અને પેલાને જે એના ફાધર છે એને ન્યાય અપાવવાનો આપણે પૂરો પ્રયત્ન કર્યો છે. એને શું સજા મળી એ પછી મને ખ્યાલ નથી, પણ પ્રોપર ડિટેક્શન, અને એ કેસ પણ એવો હતો કે ખરેખર. અને એક કેસ ભરૂચનો હતો, એ પણ મારા ઇન્વેસ્ટિગેશનનો નથી, એ એનઆઈએ ઇન્વેસ્ટિગેટ કર્યો, નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી, રાઈટ. એમણે ઇન્વેસ્ટિગેટ કર્યો હતો. એમાં ઇન્ટરનેશનલ કનેક્શન્સ હતા, ક્યાંક દાઉદ ગેંગનો હાથ હતો. સિરીસ બંગાળી, અને એ જે કેસ થયો હતો એમાં પોઈન્ટ બ્લેન્ક જે ફાયરિંગ થયું હતું, એમાં જે મેઇન આરોપી હતો એના ઇન્ટ્રોગેશનમાં હું હતો. 22 કે 23 વર્ષનો છોકરો, સિંગલ પોઈન્ટ એજન્ડા કે ભાઈને બોલા હે મારના હે તો માર દિયા, આ એની લેંગ્વેજ. એટલે જે હદે જે એનું સિંગલ ફોકસ જે એને ટ્રેન કર્યો હતો, બ્રેન વોશ થયું હતું. એટલે એ પણ એવો એક કેસ હતો કે જે ખરેખર એટલા માટે આગળ નહીં કે ભાઈ જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં ક્યાંક છે, એટલે આપણે એને બહુ ડિટેલ નહીં, પણ આ 3 એક એવા કેસ હતા મારે કેરિયર દરમિયાન કે જે ખરેખર એવું લાગે આપણને કે પોલીસિંગમાં શું અમારું ઇન્વોલ્વમેન્ટ છે, ક્યાં અમારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, ક્યાં સોસાયટીના અમારી ઉપરથી જે એક્સપેક્ટેશન શું આવે છે, એ ઘણું બધું એમાંથી શીખવા મળ્યું. સર, આ જાણીને એવું થાય કે બહુ જ ડાર્ક સાઈડ છે, જે ક્રાઇમનું વર્લ્ડ છે એ ખૂબ જ ડાર્ક છે. કદાચ સારા ફેમિલીમાં રહેતા લોકો, સભ્ય સમાજમાં રહેતા લોકોને અંદાજો પણ નથી કે કેટલું ડાર્ક ને કેટલું ખરાબ હોઈ શકે છે. અને સર, એવા એન્વાયરમેન્ટમાં રહેવાનું, આવા કેસીસ સોલ્વ કરવાના, ડેડ બોડી જોવાની, એના રિપોર્ટ્સ ક્યારેક જોવા પડે, અને એ જ ક્રિમિનલ સાથે પાછી વાતો કરવાની કે જેના હિનિયસ ક્રાઇમ કરેલા છે. સર, એની આપની માનસિક સ્થિતિ ઉપર શું અસર પડે? એટલે કદાચ હું એવું કહું કે અમે હ્યુમન બિંગને કદાચ વધારે સારી રીતે ઓળખી શકીએ, કારણ કે અમે પોઝિટિવ ને નેગેટિવ બંને જોઈએ છે. તો એ સેન્સમાં છે આપના માધ્યમથી, એટલે એ મેસેજ પણ થાય કે અમે રિલેશનની ઇમ્પોર્ટન્સ પણ વધારે જાણીએ, સમજી શકીએ. એટલે ઇફ યુ કેન એલાબરેટ. તમે આમ જોવો તો ઘણી વખત એવું હોય કે મેક્સિમમ ક્રાઇમની અંદર ભાઈનો પેલું થાય, હસબન્ડ વાઈફના ડિસ્પ્યુટ્સ હોય, પેરેન્ટ્સ અને દીકરાના ડિસ્પ્યુટ્સ હોય. તો નાની અમથી તમારી ઇમ્પલ્સિવ બિહેવિયરને કારણે તમે એવા કોઈ જગ્યામાં ફસાઈ જાઓ, અથવા એવા કોઈ ક્રાઇમ કરી બેસો, તો રિલેશનની ઇમ્પોર્ટન્સ છે એ પણ તમારી બારીકાઈ એનાથી વધે છે. હું એને બધા જેટલા પોઈન્ટ્સ બોલું છે પોઝિટિવ સાઇડ્સના પોઈન્ટ છે. નો ડાઉટ આપણું ડીલિંગ ક્યાંક ને ક્યાંક પોલીસિંગમાં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ સ્ટીરિયોટાઇપ બિહેવિયર આવી જાય છે, પણ
અત્યારે અમે એ પણ ધ્યાન રાખીએ છીએ કે નીચેનો જે સ્ટાફ છે, અમારા જે માણસો છે, જે પર્સનલી લોકો સાથે ડીલ કરે, એ ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય. એમની સાથે વાત કરવાની સ્ટાઇલ, પ્રોફેશનલિઝમ મેન્ટેન રહે. એ પ્રયત્નો ચાલી રહ્યા છે. સફળતા પણ છે. ઘણી જગ્યાએ હ્યુમન બિંગ છે એટલે ઓબ્વિયસ થોડું ઘણું ઉપર નીચે હોઈ શકે, પણ અમારા ડેડિકેશન એ લેવલે સરકારની પણ એ અપેક્ષા હોય કે એટલીસ્ટ તમે માણસને સાંભળો. ફરિયાદી એની જે કમ્પ્લેન છે, ઘણી વખત એવું હોય કે કમ્પ્લેન અમારા ડિપાર્ટમેન્ટની નથી હોતી, બીજા ડિપાર્ટમેન્ટની હોય, પણ અમારી સામે એ આવે તો એના સોલ્યુશન અથવા એને સાચો રસ્તો એ આપણે આપીએ. સાહેબ, આ બંને કેસની આપણે 3 કેસની વાત કરી, એમાંથી 2 કેસમાં એવું બહુ એવિડન્ટલી જોવા મળ્યું કે ઇન્ફોર્મેશન ક્રિમિનલ પાસે પહોંચી. ફોર એક્ઝામ્પલ, પેલા બા હતા તો એમની પાસે સોનું છે અને એમને દેખાતું નથી, આ ઇન્ફોર્મેશન પહોંચી. બીજા કેસમાં પેલા પાસે 15 લાખ રૂપિયા હતા, એના ફ્રેન્ડને કે એના કોલિગને ખબર પડી. તો આના પરથી એવું કન્ક્લુડ કરી શકાય કે બને ત્યાં સુધી ઇન્ફોર્મેશન કોઈની પાસે જવી ન, કારણ કે ઇન્ફોર્મેશન આવે ત્યાર પછી ક્રાઇમ ઇમર્જ થવાનું શરૂ થાય. હા, એટલે સીધી વાત છે કે અનનેસેસરી ઇન્ફોર્મેશન શેર ન કરવી જોઈએ. અનનેસેસરી, નો ડાઉટ. તમારા હું એવું નથી કહેતો કે તમારા ફેમિલી મેમ્બર્સમાં તમે આવું બિલકુલ શેર બંધ થઈ જાય, પણ અનનેસેસરી ઇન્ફોર્મેશન શેર કરવી સોશિયલ મીડિયામાં પણ આ એટલું જ લાગુ પડે કે ઘણી વખત પેલું થાય કે હું મારા દરેક લોકેશન્સ અપડેટ આપું. ઘણા એવા સ્માર્ટ ક્રિમિનલ્સ પણ હતા કે જેમણે ઘરફોડ ચોરી કરવા માટે એમના સોશિયલ મીડિયાને ફોલો કર્યું હોય. જે ફિમેલ છે એમણે એમની સોશિયલ મીડિયામાં એમના લાઇક્સ, ડિસલાઇક્સ એને આધારે એ ટાર્ગેટ થતી હોય. એટલે એવી ઇન્ફોર્મેશન્સ કે જે આપણને એવું લાગે કે નથી શેર કરવા જેવી, એ વિવેક આપણો પોતાનો કે કઈ વસ્તુ શેર કરવી કઈ નહીં, એ વિવેક આપણો, પણ એને ફોલો કરવું. કારણ કે સિક્યુરિટી વસ્તુ એવી છે કે ગમે ત્યાં એ થ્રેટ હોઈ શકે. એટલે એવું નથી કે ડરનો માહોલ છે, પણ આ સાવચેતીવાળી વાત છે. હું જેમ હેલ્થ અને હાઇજીનમાં જેમ પોતાનું કેર કરું, એમ સિક્યુરિટી પણ એવો જ મુદ્દો છે કે જ્યાં તમારે તમારા બેઝિક્સ ઉપર વર્કઆઉટ કરવું પડે. સોશિયલ મીડિયા જેટલું હેલ્પફુલ ટૂલ છે એટલું જ ડેન્જરસ ટૂલ પણ છે. હા, સ્વાભાવિક છે, ટેકનોલોજીના બધી રીતના ઉપયોગ થાય જ છે. એટલે એ આપણી અગેન્સ્ટમાં કામ કરે આપણી ઇન્ફોર્મેશન, એના કરતા વી બેટર બી પ્રિપેર્ડ કે આપણને ખબર હોય કે શું શેર કરવું, કેટલું કરવું. રાઈટ સર, આપણે મોટેરામાં બેઠા છીએ અને અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ અહીંયા છે અને ખૂબ જ મોટી મોટી ઇવેન્ટો થાય છે. હમણાં કોલ્ડ પ્લે થયું અને મોદી સાહેબે પણ એમના વખાણ કર્યા હતા કે જે હિસાબથી આખી વ્યવસ્થા હતી કે નોટ અ સિંગલ ઇન્સિડન્ટ ઓર નોટ અ સિંગલ મિસ ઇન ટર્મ્સ ઓફ લો એન્ડ ઓર્ડર, વ્યવસ્થા, ટ્રાફિક, બધું ટુ ધ ટી ક્લિનિકલી પ્રિસિઝન સાથે બધું થયેલું. તો સર, આટલી બધી મોટી ઇવેન્ટ કે જેમાં 1 લાખ કરતાં વધારે લોકો ભેગા થાય છે, એ ઇવેન્ટની કાનૂની વ્યવસ્થા જાળવવી, એનું પ્લાનિંગ કેવું હોય અને એનું એક્ઝિક્યુશન કેવું હોય, એના વિશે મારે થોડું જાણવું છે. કોલ્ડ પ્લે એક ગેમ ચેન્જર છે એમ. એટલે પીએમ સરે એમનું નોટ કર્યું, કારણ કે એ એક બહુ ઇકોનોમીને બૂસ્ટ આપે એવું ઇવેન્ટ હતી. 450 કરોડ જેવો મેં સાંભળેલો ફિગર છે, પણ એ દરેક ઓથેન્ટિક જગ્યાઓએથી આવ્યો છે. એટલે 450 કરોડ જેવો બિઝનેસ એ ઇવેન્ટ આપે છે. તો સ્વાભાવિક છે કે એ નાના નાના લોકોને ક્યાંક રોજગારી આપે છે. આપણી એટલે જે પોલીસિંગ એમાં જે હતું, બહુ જ ઇસ્યુ એવો હતો કે 1.5 લાખ લોકો, 1,34,000 લોકો સ્ટેડિયમમાં એક સાથે અમારી પાસે છે. નો ડાઉટ અમે એના માટે પ્રિપરેશન અઠવાડિયાથી કરતા હતા. બધી જ સ્ટેક હોલ્ડર્સ સાથેનું મીટિંગ, એમનો રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું હશે, એ દરેક નાની નાની માઇન્યુટ ડિટેલિંગ કર્યું છે. એમની એન્ટ્રીઓ કેવી રીતના થશે, એક્ઝિટ કેવી રીતના થશે, કેવા સ્લોટમાં અમે એને કરીશું, કારણ કે એ સ્ટેમ્પેડ ન થાય. બીજું, અમે સ્ટેડિયમમાં અમારા માટે પેલા જે એના પોડિયમમાં બેસવાનું જે સિટિંગ અરેન્જમેન્ટ છે ત્યાં બેસવાનું યુઝ ટુ છે. બરાબર. કારણ કે અમદાવાદ પોલીસે બહુ જ વર્લ્ડ કપની મેચો કરી છે, આઈપીએલની મેચો કરી છે, અને અત્યારે હવે પાછું એ આઈપીએલ શરૂ થઈ જ રહ્યું છે. એટલે અમદાવાદ પોલીસે એ બહુ જ સારી રીતે કામગીરી કરી છે. અમારા માટે નવું એક્સપેરિમેન્ટ એ હતું કે નીચે ફિલ્ડમાં
એટલે 34 થી 35,000 લોકો ત્યાં ફિલ્ડમાં મેદાન ઉપર રહે. છે, રાઈટ એટલે પેલા લોકો તો છે જ જે આખું સ્ટેડિયમ ભરીને Right. બેઠા છે, પ્લસ આ લોકો છે. રાઈટ એટલે એમનું ઇવેક્યુએશન કેવી રીતના કરવું, જો કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો એને કોપઅપ કેવી રીતના કરવી, કોઈ ફાયર નો ઇન્સિડન્સ હોય તો એને કોપઅપ કેવી રીતના કરવું, એ દરેક સ્ટેક હોલ્ડર્સ સાથે દરેકની સાથે બેસીને કામ કરવું. બીજું એવું આવે કે 80% પબ્લિક છે ને ગુજરાત બહારની હતી. એમના મોબાઈલ ના ચોરાય, નાની નાની વસ્તુઓ છે, એમના પર્સ ના ચોરાય, કારણ કે એક સમય એવો હતો કે મોબાઈલ અને પર્સની જ્યારે મેચ હોય ને ત્યારે 80 થી 100 ફરિયાદો હોય, અચ્છા જે કોલ્ડ પ્લે વખતે રિડ્યુસ કરીને અમે 14 સુધી પહોંચી છે. ઓહો એટલે ખાસું અમે એમાં વર્કઆઉટ કર્યું છે. વર્કઆઉટ એવી રીતના હતું કે મારા જે અહીંયાના લોકલ પોલીસ છે એમને બધાને જેટલા પીક પોકેટર્સ છે બધાને યાદી આપેલી હોય, કોણ એનું છે, એનો ફેસ એમના પાસે હોય. 5 માણસોની ડેડિકેટેડ ટીમ જે એન્ટ્રી ટાઈમે, એક્ઝિટ ટાઈમે અને ડ્યુરિંગ ધ શો એ ત્યાં ફરતી હોય. પછી ફિમેલ બહુ જ બધી આ શો જોવા આવેલા, એમની સેફટી, તો એના માટે પ્રોપર ફિમેલ સ્ટાફ એ યુઝ, એટલે એમને ડ્યુટી ડિસ્ટ્રીબ્યુશન એ રીતના, અને અમારી પ્રેઝન્સ રાત સુધી. એમાં અમને મેટ્રો અને જે BRTS છે એમનો પણ ખૂબ સહયોગ રહ્યો. ટ્રાફિક મેનેજમેન્ટમાં એ બહુ જ મોટું ફાળો હતો, કારણ કે જેટલા લોકો આવ્યા છે એ ટાઈમલી ઘરે ના પહોંચે ત્યાં સુધી અમારે એ, અને પોલીસને ઘરે જવાની ઓબ્વિયસલી ઉતાવળ હોય, એટલે એ ટાઈમે એ લોકો ઘરે પહોંચી જાય એના માટે આ એક વ્યવસ્થા એ લોકોની, એટલે મેટ્રોનો યુઝ પણ ભરપૂર થયો. અને મેટ્રોમાં ચોરી ન થાય એના માટે પણ આપણે ત્યાં ડેડિકેટેડ પોલીસ માણસો રાખ્યા. અને એની ઇમ્પેક્ટ એવી આવી કે કોલ્ડ પ્લેએ ઘણા બધા નવા કોન્સર્ટ અહીંયા આવે એનું એક માર્કેટ ઓપન કરી દીધું. અને ઇન્ડિયાએ આ ફર્સ્ટ ટાઈમ એવું હતું કે બહુ જ આવો હ્યુજ લેવલ પર, સ્કેલ પર, અને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ હતો કે આવું ઇન્ટરનેશનલ બેન્ડ અહીંયા પરફોર્મ કરવા આવતું હતું. અને ઓબ્વિયસ છે પબ્લિકને મજા પણ આવે અને એની સાથે અમે એમને સિક્યુરિટી પણ આપીએ. રાઈટ અને નો ડાઉટ સર, આનાથી ગુજરાતની ઇમેજ ડેફિનેટલી બિલ્ડ થાય છે, કે અમદાવાદની ઇમેજ બિલ્ડ થાય છે, કે અમદાવાદમાં આટલી મોટી સ્કેલની ઇવેન્ટ, નોટ અ સિંગલ ઇન્સિડન્ટ. અને લોકોને મેં વખાણ કરતા સાંભળ્યા છે. મારા પણ ઘણા બધા ફ્રેન્ડ્સ જે બહારથી આવેલા કોલ્ડ પ્લે જોવા માટે, ઇન્દોરથી આવેલા, પંજાબથી આવેલા, સાઉથથી પણ આવેલા, તો બધા વખાણ કરીને ગયા છે કે વ્યવસ્થા, આટલા બધા લોકો છતાં ક્યારેય કોઈ હેરાન નથી થયું, કે કોઈને એટલું બધું ડિલે નથી થયું. એટલે ઓવરઓલ ધ્યાન તો બહુ વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યું હતું. એટલે એ બહુ જ સારી એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે, અને એના અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ફ્યુચરમાં તમને લોકોને વધારે એન્ટરટેઇનિંગ વર્લ્ડમાં તમને વધારે સારું કંઈક મળે. રાઈટ રાઈટ સર, જ્યારે ડિગ્નિટરીઝ આવતા હોય ત્યારે આ બધી જવાબદારી ઓર વધી જતી હોય. ફોર એક્ઝામ્પલ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા જ્યારે, રાઈટ, ત્યારે અગેન મોટેરા સ્ટેડિયમમાં પ્રોગ્રામ યોજાયો હતો. હવે ત્યારની સિક્યોરિટી અલગ જ લેવલની હોય, પ્રોટોકોલ્સ અલગ લેવલના હોય, બિકોઝ ડિફરન્ટ કન્ટ્રીઝની સિક્યોરિટી એજન્સીઝ ઇન્વોલ્વ થાય છે અને એમના પ્રોટોકોલ તો અલગ જ લેવલના હોય છે. તો એ સમયે માહોલ શું હોય, એની તૈયારીઓ શું હોય? એટલે કોલ્ડ પ્લે જેવી ઇવેન્ટ હતી ને, એ ઇવેન્ટમાં પબ્લિક મેનેજમેન્ટ હતું, સિવિક વાળી વાત હતી. જ્યારે ડિગ્નિટરીઝ હોય, VVIPs હોય, ત્યારે સિક્યુરિટીની વાત છે, કેમ કે એમના થ્રેટ પરસેપ્શન અલગ છે. અત્યારે દુનિયાના સૌથી પાવરફુલ જે નેતાઓ હોય એમાં આપણા PM સર છે, USA ટ્રમ્પ છે, તો સ્વાભાવિક છે કે ઇન્ટરનેશનલ થ્રેટ પરસેપ્શન છે. નાની અમથી સુરક્ષાની ચૂક એ ઇન્ટરનેશનલી મુદ્દો છે. હવે એ આમાં કોઈ જગ્યાએ બાંધછોડ, ઝીરો ટોલરન્સ છે. આ જે પોલિસી છે, એટલે કે જ્યારે ડીલ કરવાની આવે, VVIP ડીલ આવે, ત્યારે ઝીરો ટોલરન્સ છે. કારણ કે એક પણ નાનો એવો ઇન્સિડન્સ અમે અફોર્ડ ના કરી શકીએ, ના ચૂક અફોર્ડ કરી શકીએ. એટલે એ નેક્સ્ટ લેવલે હોય. અને જે ટ્રમ્પ સાથેની કે એમની ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ હતી, કે એની પહેલા ઓસ્ટ્રેલિયન PMની વિઝિટ હતી, ચાઇનીઝ પ્રીમિયરની વિઝિટ હતી, તો એ જે સિક્યુરિટી છે એમની, બીજું જે એમની સિક્યુરિટી એજન્સી સાથેનું કોપઅપ કરવું, એ થોડું
અને ઓબ્વિયસલી બધાને પોતપોતાના, ધારો કે હું પીએમ સરને લઈને કોઈ બીજા કન્ટ્રીમાં ગયો હોઉં તો મારી પ્રાયોરિટી એ જ હોય કે હું મારા પીએમની સિક્યુરિટી પ્રોપર મેનેજ થાય એ કરું. લોકલ હોય એ એમના પીએમની સિક્યુરિટી મેન્ટેન કરવામાં. તો એ પણ ઓવરઓલ એ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અત્યાર સુધી, કે જેમાં બંને એજન્સીઓ સાથે, ધારો કે લાસ્ટ ટાઈમ ઓસ્ટ્રેલિયન પીએમ આવ્યા હતા તો એ આપણા સિક્યુરિટીના સ્કેલને જોઈ અને એને ખરેખર આશ્ચર્ય થયું કે આટલી બધી સિક્યુરિટી. એટલે ત્યારે એમના જે અધિકારી હતા એમની સાથે વાત કરતા એવું કેવું કે ભાઈ અમે અમારી જે સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ છે એ હું મારા સિક્યુરિટી થ્રેટ્સ પ્રમાણે અલોટ કરું છું ને આપ કદાચ આપને ત્યાંથી કરતા હોય. પણ એ ઓવરઓલ ઇન્ડિયાના માહોલ સાથે, ઇન્ડિયાના જે સિક્યુરિટી સિસ્ટમ સાથે બહુ જ સારી રીતે અટેચ થયા અને એપ્રિશિએશન પણ આપણને ઘણા જ એમાં મળ્યા હતા. કારણ કે આપણી સિક્યુરિટી, તમે વિદેશ પણ ગયા હો તો તમે પોલીસિંગ જો ત્યાંની જોઈ હોય તો ઇન્ડિયન પોલીસિંગ એ ખરેખર બહુ જ સારી રીતે કામ કરી રહી છે. રાઈટ સર, ખરેખર આ વાત લોકો સુધી પહોંચવી જોઈએ. સર, હું બહાર ઘણું ફર્યો છું. મોટાભાગે હું યુકે જતો હોઉં છું કારણ કે ત્યાં મારું ફેમિલી પણ છે. સર, ઇન્ડિયામાં જે પોલીસ વ્યવસ્થા છે, જે સિક્યુરિટીને જેટલી સિરિયસલી લેવામાં આવે છે, સ્પેશિયલી ડ્યુરિંગ ઇવેન્ટ્સ એન્ડ જ્યારે ડિગ્નિટરીઝ આવતા હોય, એટલું સર મેં દુનિયામાં ક્યાંય નથી જોયું. હું તમને 2-3 કેસ ઇન પોઈન્ટ કહીશ. જ્યારે હું બ્રસેલ્સ ગયો હતો, ધીસ વોઝ 2024, જ્યારે હું બ્રસેલ્સ ગયો હતો, જેવો સ્ટેશનથી બહાર નીકળ્યો સર, મને એવું લાગ્યું કે હું કોઈ મિડલ ઇસ્ટના કન્ટ્રીમાં, કે વિચ ઇઝ વોર ટોન કન્ટ્રી. અને કે જેવા બહાર નીકળે ત્યાં તમને સિરિયન્સ દેખાય, પેલેસ્ટિનિયન્સ દેખાય અને બધા ખૂબ જ અગ્રેસિવ. ભલે રેફ્યુજીસ છે પણ ત્યાં ખૂબ જ અગ્રેસિવ એ લોકોની આખી ડેમિનર એવી હોય, આપણને ડર લાગે. મારી હોટલની બહાર, ઇટ વોઝ અ પ્રીમિયમ હોટલ, બટ હોટલની બહાર જ 4-5 ગેંગ્સ ઊભી છે કે જે ખબર છે કે અહીંયા ટુરિસ્ટ લોકો આવવાના છે ને સામે જોઈને એક તકની વેઇટ કરીને બેઠા હોય, જેવી તક મળે કંઈ ઝડપીને જતા રહે. અમને અમારા ગાઈડ વારંવાર કીધે રાખે કે તમે 7 વાગ્યા પહેલા હોટલ પહોંચી જજો, જાઓ ત્યારે ધ્યાન રાખજો. સર, આ બધી વાત ત્યાંની કેપિટલ, જે યુરોપની કેપિટલ છે, એમાં થાય છે. હું એક બીજી વાત કરીશ પેરિસની. સર, મને મારા ટૂર ઓપરેટરે કીધું હતું કે સેન્ટ્રલ પેરિસથી ઇફ યુ આર ગોઈંગ ટુ યોર હોટેલ, અંધારું થઈ જાય ત્યાર પછી યુ શુડ ટેક અ કેબ. ટ્રેનમાં કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ન જવું. મેં તો પણ ટ્રાય કરી કે જોઈએ વધીને શું થઈ જાય. મારા સ્ટેશનના 2 સ્ટેશન પહેલાં ટ્રેન બંધ પડી જાય છે અને આખી ટ્રેનમાં ડરનો માહોલ, બધા ડરે છે. કારણ કે લોકોએ સાંભળેલું છે પેરિસમાં લૂંટફાટ બહુ જ થાય છે, જે સોમાલિયાથી ને જે મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝથી ત્યાં રેફ્યુજીસ આવેલા છે. તો લોકો ડરેલા. અને મને થયું હવે અહીંયાથી તો મારું 2 સ્ટેશન જ દૂર છે, પ્રોબ્લી આઈલ વોક. હું બહાર નીકળ્યો સ્ટેશનથી, મેં લોકેશન નાખ્યું મારી હોટેલનું, 11 કે 12 મિનિટનું વોકિંગ હતું. અહીંયા આપણે આરામથી વોકિંગ કરી લેતા હોય, એટલે મને થયું હું તો જતો રહીશ. બટ સર, યુ વુડન્ટ બિલીવ, હું સ્ટેશનથી બહાર નીકળતો તો મારી હિંમત નથી પગ બહાર રાખવાની. મારી નજર સામે સ્ટેશનના એન્ટ્રન્સ પર એક ગેંગ ઊભી છે, સામેના ખૂણે બીજી ગેંગ ઊભી છે, મારે જે બાજુ જવાનું છે એ બાજુ 2 ગેંગ્સ ઊભી છે. એટલે હું લગભગ 5 જ મિનિટમાં લૂંટાઈ જતો. જો હું ત્યાંથી ચાલીને જવાનો પ્રયત્ન કરતો, 5 જ મિનિટમાં મારો ફોન ને મારું વોલેટ જતું રહે. હું પાછો અંદર આવી ગયો, મેં કેબ કરી લીધી. સર, આવું ઇન્ડિયામાં ક્યારેય મને લાગે મોટા ભાગની જગ્યા તો શું કોઈ પણ જગ્યાએ નહીં થતું હોય કે તમે એટલીસ્ટ સેફ ફીલ કરી શકો. એન્ડ વેન આઈ કેમ બેક ટુ ઇન્ડિયા, ત્યારે મને ખબર પડી કે આપણે કેટલા સેફ એન્વાયરમેન્ટમાં રહીએ છીએ. તો લોકોને ખરેખર ખબર પડવી જોઈએ કે આપણું જે પોલીસિંગ છે, સર, થોડા ડેટાની પણ વાત કરીએ સો દેટ લોકોને ખબર પડે કે વિથ લિમિટેડ રિસોર્સિસ આપણે કેવું કામ કરીએ છીએ. એટલે જે યુએન સ્ટાન્ડર્ડ છે એમાં પર લાખ 421 જેટલા પોલીસમેન છે. અત્યારે 2023ના જે આપણા પાર્લામેન્ટરીમાં ડેટામાં પણ એમાં 159 સમથિંગ છે. હું બહુ એક્ઝેક્ટ ફિગર પણ આ 159 સમથિંગ છે. એટલે જે પર લાખ પોલીસિંગ જે છે આપણી પાસે આ છે. સીસીટીવી કેમેરાનું નેટવર્ક આપણે ત્યાં અહીંયા 17 સીસીટીવી પર સ્ક્વેર કિલોમીટર જેવું અમદાવાદનું નેટવર્ક છે. એટલે સરકાર અત્યારે ખાસું એમાં એમ્ફેસિસ છે કે પ્રોપર સ્ટાફ ડિપ્લોયમેન્ટ, FSLનો યુઝ જે હમણાં હું બોલ્યો કે એમનું ડિપ્લોયમેન્ટ એ આપ્યા છે. સાયબર એક્સપર્ટ્સ આપણને આપી રહ્યા છે. અત્યારે ટ્રાફિક માટે બહુ જ બધી મેનેજમેન્ટ કરી રહ્યા છે. સીસીટીવી કેમેરાઝ માટે બહુ જ બધા આપણે સુરક્ષા સેતુના માધ્યમથી સોસાયટીઓના જે સીસીટીવી છે જે એમને નાખવા છે એમાં 50%
સુરક્ષા સેતુ સોસાયટી તરફથી અમને ફંડ મળે છે અને એવી સ્કીમો પણ છે આપણી પાસે કે જેમાં સીસીટીવી આપણે એનહાન્સ કરી શકીએ. એ અલ્ટિમેટલી એક એવું છે કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે સિક્યોર તમને આપે અને એના માટે આપણે અત્યારે બહુ જ સારી રીતે ચાલી રહ્યા છીએ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, મેન પાવર આપણને અને સ્કિલ્ડ મેન પાવર. એવું નહીં કે મેન પાવર એટલે બસ આવીને ઊભા રહી ગયા, એવું નહીં. સ્કિલ્ડ મેન પાવર કે જે મેં હમણાં આપણે અગાઉ વાત થઈ ને કે ન્યાય અપાવવાની જવાબદારી પ્રોપર પૂરી કરી શકીએ. તમારો પરસેપ્શન શું છે કે તમે કલ્પ્રિટને સજા મળે, એ સજા મળવા માટે જેટલા પ્રોપર વે હોય, લીગલ વેઝ, એમાં એને સજા થવી જોઈએ. લો બદલ્યા. આજે પંચનામા કરવા માટે પણ આપણને સરકાર એટલે એવા ટૂલ્સ અને ડિવાઇસ મળ્યા કે હું પંચનામાને રેકોર્ડ કરું, સીધું કોર્ટમાં જાય. જે હ્યુમન ડિપેન્ડન્સી છે કે જ્યાં એવું થાય કે જે વિટનેસ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ ગયો, એને આપણે ડિજિટલી ઓવરકમ કરીએ છીએ ને. એટલે જેથી કરીને તમારા પરસેપ્શન કે જે વિટનેસ છે એના પરસેપ્શન, એના વિવરિંગ પેલાની આધારે નહીં પણ સાયન્ટિફિક એવિડન્સના આધારે એને સજા થાય. એ પ્રમાણેનું કામ ચાલી રહ્યું છે. નો ડાઉટ સિસ્ટમ ટ્રાન્ઝિશનમાં છે એટલે મેક્સિમમ જે એનું આઉટપુટ છે એ અત્યારે જે પ્રમાણે આવવું જોઈએ આવી રહ્યું છે અને ફ્યુચર જે રીતની ડિમાન્ડ હોય એને આપણે કોપઅપ કરી શકીએ. એટલે અત્યારે એ પ્રમાણેનું કામ ચાલી રહ્યું છે અને વી આર હોપફુલ કે પોલીસિંગ અત્યારે જે ડાયરેક્શનમાં આગળ વધી રહ્યું છે એ બહુ જ સારી રીતે વધી રહ્યું છે અને જે નેક્સ્ટ લેવલની ચેલેન્જીસ અમારી પાસે આવે એને પણ અમે કોપઅપ કરી શકીએ. ધારો કે સાયબરની ચેલેન્જ છે, ટ્રાફિકની ચેલેન્જ છે, વુમન રિલેટેડ જે કાંઈ છે એ ચેલેન્જીસ છે, એને અમે પ્રોપરલી ડીલ કરી શકીએ. અમારો મેન પાવર એ રીતના એમ્પાવર્ડ હોય, લો એ રીતનો એમ્પાવર્ડ છે અને આપણી જ્યુડિશિયરી એની સાથે ટાઈ અપ થઈને ચાલે. એટલે તમને જે સેફ સિક્યોર જે માહોલ છે ને એ રિયલમાં ફીલ થાય એમ કે આ સેફ ને સિક્યોર માહોલ છે. સર, આવનારા 10 વર્ષોમાં કાયદાકીય વ્યવસ્થામાં સૌથી મોટી પ્રોબ્લેમ કઈ હોઈ શકે? બે ઇશ્યુઝ અત્યારે બહુ જ જે મને લાગે છે. એક તો ટ્રાફિકનો ઇશ્યુ છે, એ ક્યાંક સિવિક સેન્સ વાળો મેટર છે અને બીજું જે છે એ સાયબરનો વિષય છે કે જે ખરેખર તમને 10 વર્ષમાં આપણને બહુ જ ચેલેન્જિંગ બહાર આવે. કારણ કે સાયબર વસ્તુ એવી છે ને કે જેમાં આઈપીસી એટલે જૂની આઈપીસી ઇટ્સ અ લેન્ડ લો. સાયબરને કોઈ લેન્ડ લો એટલે લેન્ડ છે નહીં. ઇટ્સ ક્લાઉડ. હા, હવે યુએસએ માં બેઠેલો માણસ અહીંયા ક્રાઇમ કરી શકે તો એવા ઇન્ટરનેશનલ લો ફોર્મેશન જોઈએ. અત્યારે આપણે જે ડીલ કરીએ છીએ મેજર સાયબર ક્રાઇમ્સ, એટલે જ્યારે હું એવું બોલું તો તમારા મગજમાં એવું જ આવે કે સર ઓટીપી માંગી લીધો, પૈસા ગયા. એ પાર્ટ તો છે જ, એ મેજર જે આપણું જે રેવન્યુ લોસ થાય છે એમાં મેજર પોર્શન છે અને એમાં અત્યારે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કરવું પડે એ રીતના સરકાર બહુ જ મહેનત કરી રહી છે અને ખાસ જે આપણે જોઈએ એમાં કે મારે જે ટાઈપના સોફ્ટવેર જોઈએ, જે ટાઈપની ટેકનોલોજી જોઈએ કે જેથી કરીને હું સાયબર ક્રાઇમને કંટ્રોલ કરી શકું. દરેક પોલીસ સ્ટેશન અને દરેક શહેરમાં સાયબરના ડેડિકેટેડ યુનિટ ઊભા કર્યા, સાયબર કમાન્ડોઝ તૈયાર કર્યા છે. સાયબર કમાન્ડોઝ કેવી રીતના કામ કરે, સાયબર એક્સપર્ટ્સની પણ નિમણૂકો કરી છે. એટલે એના જે ફ્યુચરમાં આપણને એના રિઝલ્ટ્સ મળવાના સ્ટાર્ટ થઈ જશે. સાહેબ, આપણે ટ્રાફિકની વાત કરી. ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે બગડતી જાય છે. હું 5-6 વર્ષ પહેલા જ્યારે અમદાવાદ શિફ્ટ થયો, આઈ યુઝ ટુ ફાઇન્ડ ધી સિટી વેરી પ્રિસ્ટીન. ટ્રાફિક ઓછો, રસ્તા પહોળા, પણ હવે ચેન્જ થતું જાય છે, ટ્રાફિક વધતું જાય છે અને પ્રીટી મચ હરેક સિટીની આ પ્રોબ્લેમ છે. તો સર, આ પ્રોબ્લેમ તો વધવાની જ છે કારણ કે કન્ઝ્યુમરિઝમ વધે છે, લોકો પાસે વાહનો વધવાના છે. તો એના વિશે આપણે શું કરીએ છીએ? ટ્રાફિક એવું કહેવાય છે કે નેક્સ્ટ ડેકેડ માટે સૌથી ચેલેન્જિંગ ટાસ્ક છે. કારણ કે અત્યારે ઇન્ડિયા 2 ઝોનમાં છે. એક લો ડેન્સિટી એટલે જ્યાં ટ્રાફિક એટલે કારની ડેન્સિટી ઓછી, રાઈટ, એ ઝોન એવો છે કે જ્યાં 32 કાર છે પર 1000 એવરેજ હું વાત કરું.
અને એક હાઈ ડેન્સિટી વાળું ઝોન છે કે ધારો કે અમદાવાદ છે તો 159 સમથિંગ પર 1000 અને એટલા જ ધારો કે 300 ની અંદરની આજુબાજુ તમારા ટુ વ્હીલર્સ છે. બરાબર. આ 1000ની વાત છે. હવે આપણે એવું માનીએ કે જેવું તમે બોલ્યા કે કન્ઝ્યુમરિઝમ વધ્યું છે અને જે રીતની આપણી ઇકોનોમી મૂવ કરી રહી છે એટલે 5 વર્ષમાં આપણે એવું માનીએ કે અત્યારે 2025 છે તો 2030માં અત્યારે જે રોડની ડેન્સિટી એટલે રોડની કેપેસિટી છે એની ઉપર અત્યારે જેટલી વ્હીકલ્સ ચાલે છે એના કરતાં ડબલ થશે. રાઈટ. એટલે ટ્રાફિક છે ને એ મલ્ટી એજન્સી છે. ટાઉન પ્લાનિંગ ઇન્ક્લુડ હોય, રોડ રસ્તા રોડ બિલ્ડિંગ ને એ ઇન્ક્લુડ છે, એમાં લોકોની સિવિક સેન્સ પણ ઇન્ક્લુડ છે અને ગવર્મેન્ટ એ રીતના કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન્સનો યુઝ તમે જોવો કે અત્યારે મેટ્રો, બુલેટ, BRTS કેટલા બધા પ્રોજેક્ટ્સ છે. અલ્ટિમેટલી એ એટલા માટે એ બધા પ્રોજેક્ટ્સ છે કે ક્યાંક એ વ્હીકલનો યુઝ એટલે કે પર્સનલ વ્હીકલનો યુઝ ઓછો અને પેલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ વધારે થાય, ઓછા સમયગાળામાં એ ત્યાં પહોંચી શકે. રોડનું એન્જિનિયરિંગ એવું હોવું જોઈએ એટલે એવું અને ટ્રાફિક એન્જિનિયરિંગ પણ એવું, એમાં પણ બહુ જ સારી રીતે ટેકનોલોજીનો યુઝ કેવી રીતના કરી શકીએ, એઆઈનો યુઝ કેવી રીતના કરી શકીએ અને એનું મેનેજમેન્ટ થાય. એટલે મિનિમમ ટાઈમ તમારો સ્ટેનો ટાઈમ આવે એ આખો એન્જિનિયરિંગ વાળો પાર્ટ છે. બીજો પાર્ટ જે અત્યારે અમે ડીલ કરીએ છીએ એટલે કે જેમાં એન્ફોર્સમેન્ટ છે, હેલ્મેટ પહેરવું, પેલા એ એક્સિડન્ટ રોકવા માટે, લેન ડ્રાઇવિંગ, સ્પીડ ડ્રાઇવિંગ એ છે કે જેથી તમારો ટાઈમ પીરિયડ જે સિસ્ટમેટિક થોડું ડ્રાઇવિંગ હોય તો સમયગાળો તમને 4 રસ્તા ઉપર ઊભા રહેવાનો સમયગાળો અને ઓવરઓલ હું એક્સિડન્ટ ઓછા કરીશ એટલે લાઈફ પણ હું બચાવીશ. કારણ કે તમને ખ્યાલ હોય તો કે કોવિડની ડેથ અને એની સામે જે રોડ એક્સિડન્ટમાં ડેથ છે એ પેલો નંબર્સ ઘણો વધારે છે. નો ડાઉટ હું તમને અમદાવાદના છેલ્લા 3 વર્ષના ડેટા એવી રીતના છે કે અમે રોડ એક્સિડન્ટ્સમાં ફેટલ બહુ જ ડ્રાસ્ટિકલી રિડ્યુસ છે, તેમ છતાં આ ચેલેન્જીસને અમે અવોઇડ ના કરી શકીએ કારણ કે એ બહુ જ મોટો પ્રશ્ન છે અને એમાં મારી અપેક્ષા અથવા પોલીસ ડિપાર્ટમેન્ટની અપેક્ષા એવી હોય કે હું લોકોની સિવિક સેન્સ વધારે અમે અપેક્ષિત કરીએ કારણ કે બેઝિક છે આ બધી વસ્તુઓ. લેન ડ્રાઇવિંગ કરવી, ટાઈમ એટલે કે જે સ્પીડ લિમિટ છે એને ફોલો કરવી, ટ્રાફિકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવા, ચાલનારા રાહદારીઓને પહેલાં જવા દેવા, નાની નાની વસ્તુઓ છે. હું ઓલવેઝ રશમાં ના ભાગું એમ, હું મારું ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરું કે જેથી કરીને રોડમાં હું ટાઈમને એને એટલે મારી સેફટી માટે હું ટાઈમ આપી શકું અને હું મારી સેફટી તો રાખું જ, સાથે સાથે હું બીજાને બચાવું. હમણાં આપે જોયા હશે કે નાના રેશ ડ્રાઇવિંગને કારણે જે થાય એ માત્ર ને માત્ર ઇમ્પલ્સિવ બિહેવિયર અથવા એવું કે બસ ટ્રાફિક છે મજા લેવા માટેનું, એના કરતાં એક સારી વિવેક બુદ્ધિ કે હું બીજાને ન નડું એ પ્રમાણેની ભાવના. બસ સર એ જ ઘટે છે, સૌથી મોટી એ જ ઘટે છે. આપણી પાસે રસ્તાઓ બહુ સારા છે, મોટા છે, પહોળા છે, સિગ્નલ સિસ્ટમ પણ બહુ સારી છે, સ્ટાફ પણ એટલો હોય છે, રિસોર્સિસ મોબિલાઇઝેશન પણ બહુ સારું છે. પણ સર જે નાની નાની ગલીઓમાં રોડ રેજ થાય છે કે હું તારી લેનમાં જ ચલાવીશ, તું સામેથી આવતો તો હું તારી બાજુ ચલાવીશ, તું મને કટ મારીને ગયો તો હું વધારે મોટો કટ મારીશ. સર આ માનસિકતા છે ને, આઈ થિંક ધેટ ઇઝ અ બિગર પ્રોબ્લેમ દેન ધ નંબર ઓફ વ્હીકલ્સ એવું મને લાગે છે. એટલે ટ્રાફિક મેનેજમેન્ટ માટે અત્યારે અમદાવાદ પોલીસ બહુ સારું કામ કરી રહી છે અને એમાં 2 અપ્રોચ છે આપણો. એક અવેરનેસ, સ્કૂલ સુધી જાય છે, પેરેન્ટ સુધી જાય છે, પોલીસ ત્યાં એમની સાથે બ્રીફિંગ, સ્કૂલના સિલેબસમાં પણ ટ્રાફિક ઇન્કોર્પોરેટ થયો છે, એમને ત્યાં બ્રીફ કરવામાં આવે, નાનું મોટું શીખવાડવામાં આવે. બીજું એન્ફોર્સમેન્ટ, તમે વાયોલેશન્સ કરો તો તમને ફાઇનાન્શિયલ ક્રાઇમ, જો રોડ રેજ ને એના કારણે કંઈક થયું તો જે આઈપી એટલે જે BNS છે એની જે કલમો છે એની સ્ટ્રિન્જન્ટ કલમો આ નવા કાયદામાં એ પણ ઉમેરાયું છે કે તમે જો એક્સિડન્ટ થયો, પેલાને હોસ્પિટલ મૂક્યા વિના ભાગી ગયા તો પણ કલમોની જોગવાઈઓ થઈ છે જે અગાઉ નહોતી એમ, એ પણ આવી છે. એટલે સ્વાભાવિક છે કે આ નવો કાયદો અમલમાં આવ્યો, એના પછી એનું અમલીકરણ કર્યું એટલે એનો એક એ માહોલ
લો એન્ફોર્સમેન્ટ વાળો અને બીજો એક અવેરનેસ વાળો માહોલ, બંને સાયમલ્ટેનિયસલી ચાલે અને હું એમ કહું કે સારા સિટીઝન્સ ઓવરઓલ આપણે જનરેટ થઈ શકે તો ટ્રાફિકની સમસ્યાનું રાઈટ નો ફોર શ્યોર સર. અને આઈ રિયલી એપ્રિશિએટ કે આપ આને જેવી રીતે જોવો છો કે અમે અમારા સાઈડથી બધું જ કરીએ છીએ અને બધું જ કરીશું. અમે કટિબદ્ધ છીએ, અમે સ્કૂલ સુધી પહોંચીએ છીએ. લોકો પાસેથી એક અપેક્ષા છે કે થોડુંક સિવિક સેન્સ પોતાનામાં ડેવલપ કરે, સારા સિટીઝન બનો તો સોનામાં સુગંધ પડી જાય. એગ્રી બિલકુલ. અને એ આપના માધ્યમથી હું દરેક મારા સિટીઝનને આ એક મેસેજ આપવા માંગુ છું કે ટ્રાફિક એ આપણા બધાની રિસ્પોન્સિબિલિટી છે. હું મારી પેલી આડોડાઈના લીધે હું જે નીડી છે, ધારો કે આપ વિચાર કરો કે પાછળ કોઈ એવી બેન હોય કે જેને હોસ્પિટલ જવું છે, કોઈ વૃદ્ધ હોય જેને હોસ્પિટલ જવું છે, કોઈ બાળક છે એને સ્કૂલે ટાઈમે પહોંચવું છે, પણ હું મારા પેલા લીધે હું પાછળવાળાને નુકસાન ના કરું અને એક સ્ટ્રેટ લાઇન પ્રોપર લાઇનિંગમાં ચલાવું, હું ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું પાલન કરું, તો ઓબ્વિયસલી આપણે બીજાને હેલ્પ, આમાં એવું છે કે હું મારાથી શરૂ કરી શકું હેલ્પ કરવાનું, અને એવું દરેક કુટુંબ કરી શકે, ઘર કરી શકે કે જે એના ઘરની અંદર એ એવું ઇમ્પોઝ કરી શકે કે બેટા અથવા દીકરી કે તમે પ્રોપર ટ્રાફિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરો. સર, આજે શહેરમાં જે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થાની વાત છે કે ઘણા બધા લુખ્ખા તત્વો, જે અસામાજિક તત્વો જે ભયનું વાતાવરણ ઊભું કરે છે અને એના વિડીયો વાયરલ થાય અને ત્યાર પછી એના પર પોલીસનું એક્શન પણ લેવાય, પણ જ્યારે આખી ઘટના બને છે સોશિયલ મીડિયામાં, ન્યૂઝ ચેનલના પેજીસમાં જ્યારે આપણે કોમેન્ટ્સ વાંચીએ તો ઘણા બધા લોકો એવું લખતા હોય છે કે આ તો આ વિડીયો વાયરલ થયો અને પોલીસ સુધી પહોંચ્યો એટલે પોલીસે જઈને એક્શન લીધું. જો આ વિડીયો ન ગયો હોત તો? એટલે સીધી વાત છે ને કે આને તમે એવી રીતના જુઓ ને કે તમે FIR આપી પછી એક્શન થયું. નો ડાઉટ આપણે પોલીસિંગ બે રીતે ચાલે છે. એક પ્રો એક્ટિવ પાર્ટ છે અમારો અને એક બીજો કે કમ્પ્લેન થઈ પછી એક્શન લેવાયું એમ. એટલે ઘણી વસ્તુ એવી છે કે જ્યારે પોલીસ સાથે એ મેટર આવી અને પોલીસે એને પ્રોમ્પ્ટ એક્શન આપ્યું. અને પ્રો એક્ટિવ પાર્ટ એવો છે કે જ્યાં અમારા પ્રિવેન્ટિવ એક્શન્સ છે, અમે રોડ ઉપર અમારી ડેમોન્સ્ટ્રેશન એટલે કે અમારી પ્રેઝન્સ હોય છે, એને કારણે કાયદામાં એટલે કે ગુના બનતા અમે અટકાવ્યા. અને એક બીજું કે બની ગયો છે તો એને સજાવાળું કામ કર્યું. એટલે જે તમે કોમેન્ટ્સ વાળો પોર્શનને આપણે છોડી દઈએ, એ મારે નોન રિએક્ટિવ પાર્ટ છે મારો, પણ FIR થઈ, એક્શન થયું, આ એક વાત છે. અને બીજું કે ગુનો બનતા અટકાવવા માટે અમે શું મહેનત કરી, આ બે પરસેપ્શન પર અમે કામ કરીએ છીએ. કે પહેલું ટાર્ગેટ એવું કે હું પ્રિવેન્ટિવ કામ કરું, પ્રોએક્ટિવ કામ કરું. એ પ્રોએક્ટિવ પાર્ટ પણ અમારો એટલો જ એક્ટિવલી અત્યારે તમને દેખાયો હશે. અને બીજું કે જ્યારે ફરિયાદ થઈ ત્યારે રિએક્ટિવ પાર્ટમાં કામ કર્યું. તો ઓબ્વિયસ છે કે ફરિયાદ થઈ તો એના આરોપીઓને પકડવાના, એને સજા કરાવવાની, અને બીજું કે ગુનો બનતા અટકાવવાનું. એટલે અમારા પોલીસિંગમાં એવું કહેવાય કે ડિટેક્શન છે ને એ સૌથી સારું પ્રિવેન્શન છે. જ્યારે કોઈ ચોરી કરતો, અહીંયા ચેઇન સ્નેચિંગ અહીંયા મારા એરિયાની એક સમસ્યા છે, તો ચેઇન સ્નેચિંગમાં જે દિવસે મેં એને પકડી લીધો એને 7 વર્ષની સજા થઈ, તો એ 7 વર્ષ સુધી એ મારા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરવા આવવાનું નથી. તો એ જે ડિટેક્શન રહ્યું ને એ સૌથી સારું પ્રિવેન્શન છે. સર, મને એવું લાગે છે કે આ જે જોબ છે ને, ઇટ્સ લિટલ થેન્કલેસ જોબ. કે આમ થેન્કલેસ એટલા માટે કે આટલું બધું કામ કરવાનું, ઘર પરિવારને મૂકીને પણ કામ કરવું પડે. આજે સન્ડે છે, આપણે બેઠા છે અને તહેવારો હોય ત્યારે પણ આપની જવાબદારી આવે કે લો એન્ફોર્સમેન્ટ વધી જાય. હા, વધી જાય જવાબદારી. ત્યારે ઘરે રહેવાનું લોકોને મન હોય, પણ ત્યારે આપણે ડ્યુટી પર રહેવું પડતું હોય છે. ડ્યુટી આર્સ વધી જાય. હા, અને છતાં લોકો એવું જ કે પોલીસ કામ નથી કરતી. લોકોને હંમેશા ડિસેટિસ્ફેક્શન રહે, તો સામેથી ક્યારે એપ્રિશિએશન એટલું બધું મળતું ન હોય. જયભાઈ, એમાં એવું છે કે જો જ્યારે કોઈ પણ ફરિયાદી આવે તો ત્યાં સામે એક આરોપી હશે, એક ફરિયાદી હશે. રાઈટ. ન્યાય જે સાચું જેણે કર્યું છે એના તરફ જશે. તો એક તો તમારી સામે જ રહેવાનો ને. હા, જે ધારો કે જે પાર્ટી છે, રાઈટ, FIR થઈ તો એક પાર્ટી FIR કરી, તો જેની સામે થઈ એને ક્યાંક તો એવું જ લાગશે કે, રાઈટ. પણ આ એક પરસેપ્શન છે.
કે પોલીસ કામ નથી કરતી. આજે તમે અમને કદાચ અમારી નજીકથી તમે અમને જોયા છે તો તમને ક્યાંક તમારો પરસેપ્શન જે પહેલા હશે એના કરતા ચેન્જ હશે. 100%. એ પછી હું તમારો ઓપિનિયન લઈશ રાઈટ આ પોડકાસ્ટ પૂરું થવા આવે ત્યારે, હા. કે તમારો શું પરસેપ્શન છે અમારા માટે. રાઈટ એટલે એવું નથી. અમે જે રીતનું પબ્લિકની જે ડિમાન્ડ છે, સ્વાભાવિક છે ઘણી વખત ડિમાન્ડ એવી પણ હોય કે જે તમે એને કાયદામાં રહીને ના આપી શકો, તો ત્યારે એ પરસેપ્શન આવતો હોય. પણ આપણું એ પરસેપ્શન વાળું જે છે એ નહીં, રિયાલિટી શું છે આપણે એની ઉપર ફોકસ છે ને, કે હું કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ અમે એને પ્રોપર આપીએ છીએ, હું એમને સેફટી આપું છું, હું એમને ટ્રાફિક માટેનું પ્રોપર મેનેજમેન્ટ આપું છું, સાયબર ક્રાઇમ જે છે તો એના હું એમને સોલ્યુશન્સ આપું છું, એની ઉપર વર્કઆઉટ છે. નો ડાઉટ સક્સેસ રેશિયો દર વખતે એટલો ના હોઈ શકે, તો એ ડિસસેટિસ્ફેક્શન હોય, પણ એ ધીરે 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 ઇમ્પ્રુવમેન્ટ તરફ જવાની વાત છે ને. કોઈ આઈડિયલ સિસ્ટમ તો હોય નહીં, મારે સિસ્ટમને આઈડિયલ તરફ લઈ જવાની છે. એ ક્યારે અચીવ થશે આઈ ડોન્ટ નો, પણ મહેનત છે આ, રાઈટ અને કરવાની છે, રાઈટ અને ચૂઝ કરેલી છે ને, કોઈ ઇમ્પોઝ નથી કરી. રાઈટ 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 કેરિયરમાં આ ધારો કે પોલીસિંગ છે એ મારી ચોઈસ હતી કે Right. મારે આવવું છે એમ, તો એ ચૂઝ કરેલી વસ્તુ છે. તો એમાં જે તમે કહો છો ને કે એવું થેન્કલેસ જોબ જેવું ક્યારેય ફીલ નથી આવ્યું. નથી થતું. વાવ. નહીં, ખૂબ ખૂબ સારી વાત કહેવાય સર. અને નો વિથ ધીસ ઓફકોર્સ આઈ વુડ લાઈક ટુ કન્ક્લુડ ધીસ કોન્વર્ઝેશન. બટ સર આપે કહ્યું કે મારી પરસેપ્શન, તો સર હું કહેવા માંગીશ કે અને હું લોકોને પણ કહેવા માંગીશ કે આપણે જે વિચારીએ છીએ એના કરતાં ખૂબ અલગ છે. આપણે જેટલું ઇમેજિન કરી શકીએ એના કરતાં પણ વધારે જવાબદારીઓ લઈને સર અને એમની ટીમ રાત દિવસ કામ કરતા હોય છે. એટલા ઘણા બધા વિષયો છે, આપણે ગણી પણ ન શકીએ એટલા બધા અલગ અલગ વિષયોની જવાબદારી એમના પર હોય છે. અને એની સાથે લો એન્ફોર્સમેન્ટ જાળવી રાખવું, લોકોને ન્યાય મળે. કોઈ પણ સામાન્ય વ્યક્તિને એની સાથે કાંઈ પણ થાય એટલે એમ થાય કે મને ન્યાય મળવો જ જોઈએ, હું જઈશ. પણ હવે એની સમસ્યાની સામે બીજી ઘણી બધી મોટી મોટી સમસ્યા હોય કે જેમાં પરોવાયેલા હોય, તો ક્યારેક ડીલે થાય, પણ ભાવના તો એવી જ હોય છે કે ન્યાય મળે. બીજી વસ્તુ સર મેં નોટિસ કરી કે ઓવરઓલ આપણા આ કોન્વર્ઝેશનમાં, અને બીજું જ આપણે કોન્વર્ઝેશન કર્યું આની તૈયારી માટે, કે ભાઈ આ બધું આપણે ડિસ્કસ કરતા હતા ત્યારે, કે ટેકનોલોજીની વાતો બહુ થાય છે, એડવાન્સમેન્ટની વાતો બહુ થાય છે, ટ્રેનિંગની વાત થાય છે, સ્કિલિંગની વાતો થાય છે, પ્રોફેશનલિઝમ ઓવરઓલ જે અમારો પણ એક્સપિરિયન્સ, અમે સવારથી આવ્યા ને અહીંયા અમે રહ્યા છીએ, તો ઓવરઓલ પ્રોફેશનલિઝમ હરેક વ્યક્તિમાં જોવા મળે છે. એવરીબડી ઇઝ વિલિંગ ટુ મેક અ ડિફરન્સ, ટુ મેક એન એફર્ટ. તો ઇટ્સ અ હ્યુજ શિફ્ટ. તો આપણે જેવું જોઈએ છીએ કે પિક્ચરમાં કે ટીવીમાં બતાવે છે એના કરતાં રિયલ બહુ અલગ છે. અને ખરેખર સરાહનીય છે જે કામ ગુજરાત પોલીસ કરે છે, અને સર આપની ટીમ જે કરે છે ખરેખર સરાહનીય છે. થેન્ક યુ જયભાઈ. અને એટલે આ જે પોડકાસ્ટ છે અલ્ટિમેટલી એ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે અહીંયા તમારી સેવા માટે છીએ. હા, ઘણી વખત એ જે સેવામાં ક્યાંક એવું થોડા પરસેપ્શન, તમે જે બિલ્ડ વાળી વાત કરો છો, પણ અમારું 100% ડેડિકેશન આપની સેવા માટે છે. રાઈટ જે બેસ્ટ છે એ આપવાનું. રાઈટ જે ક્રિમિનલ્સ છે એને સજા થવી, અને જે પ્રજા છે એને સેફ સિક્યોર એન્વાયરમેન્ટ આપવાનું. સામે અમે શું માંગીએ છીએ, તો એક સારી સિવિક સેન્સ માંગીએ, તમારી ટ્રાફિકની સેન્સ માંગીએ, સાયબરમાં જ્યારે અમે કહીએ ત્યારે તમારી સેફટી તમારી પ્રાયોરિટી હોય. Right. અમે એ તમારા માટેની જ વાત છે કે તમે તમારા બેઝિક છે સુરક્ષાના છે એને તમે પ્રોપર ફોલો કરો. તમારા જે સિટીઝન તરીકે રિસ્પોન્સિબિલિટી પણ છે, રાઈટ દરેક વખતે હક જ નથી, રાઈટ એ પણ તમારી રિસ્પોન્સિબિલિટી પણ તમે પ્રોપર ફોલો કરો, અને Right. અમે અમારી ડ્યુટી સારી રીતે કરીએ. રાઈટ તો આ કોર્ડિનેશન વાળી વાત છે. ક્યાંય એવું નથી કે ડોમિનન્સ વાળી વાત છે, Right. કોર્ડિનેશન વાળી વાત છે. રાઈટ મારે પ્રજા માટે છું, અને પ્રજા એની રિસ્પોન્સિબિલિટી ફોલો કરવા માટે છે. એ નથી કરતી ત્યારે અમારે એક્શન્સમાં આવવું પડે. રાઈટ